નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો સવારના 7 વાગી ગયા છે ને આપણે એક ભેંસને બિદન કરવાનું હોય તો જો આ લુણાગરી ગામ છે, પહોંચી ગયા છે. તો હાલો સવારમાં બિદન કરી. આઘું રહેવા એટલી દોરી રાખી રાઈટ માંથી બોલી જ નથી ને આખી રાઈટ નથી જો મિત્રો આ ભેંસ બહુ તોફાની હતી, કારણ કે આને આપણા અને પહેલાંના વેતરે આપણે બીજદાન કરેલું ત્યારે બહુ કર્યા હતા. અને આજે વ્યવસ્થિત કાલની હીટમાં આવેલ હતી સવારની, અને અત્યારે 24 કલાક થઈ ગયા. અને જો આજે વ્યવસ્થિત તમે જોયું આપણે બીજદાન કર્યું, જરી કંઈ તોફાન ન કર્યા, વ્યવસ્થિત ઊભી રહી અને કમ્પ્લીટ બીજદાન થઈ ગયું. જો મિત્રો આપણે લુણાગરી વિઝિટ કરી, તમે જોયું ભેંસની. અને હવે જો આપણે લુણાગરીથી આગળ ગામ છે ઉમરકોટ, ને વાડીએ જવાનું છે. તો જો રસ્તા બહુ ખરાબ છે, કારણ કે ફોર વ્હીલ લઈને વાડીના રસ્તા જવું એટલે થોડીક તકલીફ પડે, કે રસ્તા સારા ન હોય ખેતર સીમના. તો હાલો જો આવી વાડીએ જોઈ ઉમરકોટ છે, અહીંયા આપણે બીજી વિઝિટ છે. અને જો આ ગાય દેખાય, આપણે ગાયને 3 મહિના 3-3.5 મહિના જેવું થયું. 3.5 મહિના પહેલાં બીજદાન કર્યું હતું. તો અત્યારે આપણે એને ચેક કરવાની છે, અને જે પાછળ હોડકી બાંધી એ હોડકીને આપણે બીજદાન કરવાનું છે. તો હાલો પહેલાં ગાયને ચેક કરી અને પછી હોડકીને બીજદાન કરી. બસ પાણી ઓછું પીવે, પોદરાઈ ગયો કરે. ફોન આવ્યો, ભલે ને વિડીયો શૂટ બોલો બંધ થઈ ગયો તો પાછું ચાલુ કરજો. ચાલુ જ છે. તો મારું બાઈક દોર કેવું થઈ ગયું? ના આપણે હનો મટી જાય પાકું થઈ ગયું ગાબડે છે. તો મિત્રો આપણે 3 મહિના પહેલાં બીજદાન કર્યું હતું, 3.5 મહિના પહેલાં. અને ત્યારે આપણે વિડીયો બનાવ્યો હતો, આપણી ચેનલમાં છે હજી વિડીયો, કે ગાયને 2 વર્ષ પછી બીજદાન. કારણ કે પહેલાંની અત્યારે 2 વર્ષ પહેલાં બીજદાન કર્યું હતું, અને પછી પાછું 3 મહિના પછી કર્યું હતું. અને અત્યારે ચેક થઈ ગઈ છે અને કમ્પ્લીટ 100% ગાભણે છે. રેડી હાલ હવે છોડ નાખો, હવે ઓળખીને લઈ લો. કેમ કે આ તાજી હારી હતા એટલે વહેલી હારી આવી ગઈ. હા
તેથી આપણે કહો કે તમે થઈ શકે એવું કાંઈ નથી. કારણ કે થઈ શકે મને કાદી હારી હતી માથે જા એવું લાગે અહીંયા આટીમાં નીચે આ કડામ મારજો આ કડામ મારજો આમ બોલ આમ બીજું પડું તો છે નહીં કે આટી મારજો ને ખાલી હવે તો કોઈ બહાર બસ એટલું થાય બસ એકલા થઈ ગયું ગોતતી થાવ ને બે એટલે તને ઉઠવામાં એવું લાગે ને એ કદું મિનરલ મિક્સરનું પાવડરનું પડીકું ખવડાવવું જોઈએ તાજું થઈ અંદર વિકાસ એને હા ઓછો છે આમાં પડીકું સમજવા જોઈ લઈ લે હાલે. મારી પાસે ધોરાજીથી લઈ લો તો હાલશે ને આપણી પાસે અત્યારથી પાવાનું ગમે તે પાવાનું કેવી પાઈ હતી જો એ તો આપણે ખાલી હોય તો પાસે હજી ગાભ રહી ગયો હોય તો તોય આપણે પાસે એમ જે ફાયદો જ કરે એટલે આપણે એને અત્યારથી ચાલુ જ કરી દેવાનું કદાચ જો ઉઠલો મારી જાય તો પછી આવે તો એ આપણે ફાયદો રહે કંઈક તાજું થઈ જાય અને જો ગાભ રહી જાય તો એને ફાયદો જ છે હા એ કઈ દવા નબળી કોથળી એટલે ગાભ રહી જાય તો એ શું સારું છે આપણે તમે જોયું આપણે ઓળખીને બીજદાન કરી નાખ્યું છે પણ થોડોક એની કોથળીનો વિકાસ સાવ થોડોક ઓછો હતો અને બીજદાન તો હીટમાં વ્યવસ્થિત આવેલી છે તો એને મિનરલ મિક્સર આપણે એને ચાલુ કરાવી દઈએ એટલે વાંધો ન આવે.